રિલિજિયન ડિવાઇડ્સ પીપલ એન્ડ સ્પિરિચ્યુઆલિટી યુનાઇટ્સ પીપલ. તમે એગ્રી કરો છો આ વસ્તુથી આજકાલના જમાના પ્રમાણે? When we talk about religion, not dharma. હા, I will not translate dharma to religion because dharma has a more wider aspect to it. ઓકે. But when we talk about religion and spirituality, આ બંને જે words છે, if we are talking religion as dharma, તો એનું meaning બીજું થશે. ઓકે. બટ બીજી રીતે આપણે જોવા જઈએ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ સબ જો એને અગર આપણે રિલિજન તરીકે જોઈએ છે તો યસ, સમટાઈમ્સ આપણને એવું જોવા મળે છે કે ઇટ ઇઝ ધ રીઝન ઓફ ડિવિઝન. યસ. પણ સ્પિરિચ્યુઆલિટીની જ્યારે વાત કરીએ, આધ્યાત્મની, તો એ સૂફી ભક્ત હોય, સૂફી વ્યક્તિ હોય અથવા ભક્તિ માર્ગીય વ્યક્તિ હોય, એ બંનેના વિચારો બહુ મળે છે. તો ધર્મનું વાત કરીએ તો ધર્મ એને કોઈ પંથથી, મઝહબથી, એનાથી કોઈ લેવા દેવા નથી. બધા વેલકમ. જીવ હત્યા નહીં કરવી એ ધર્મ કહે છે. હવે એ બીજા કોઈ વિચારધારાનો વ્યક્તિ, બીજા કોઈ દેશનો વ્યક્તિ પણ અગર એ પ્રિન્સિપલ ફોલો કરતો હોય, વીગન હોય માનો કે, તો એ હિન્દુ ધર્મના વિચારને જ ફોલો કરે છે એક રીતે જોવા જાવ તો. એ વાઇડનેસ છે આપણા ધર્મની. ધર્મ શબ્દનો મિનિંગ રિલિજન હું નથી કરતો ઘણી વાર. એ કહેવા માટે આપણે ભલે કહેતા હોય કે ધર્મ ઇઝ રિલિજન, પણ એનો બહુ જ વ્યાપક અર્થ છે. બિકોઝ આ આન્સર જ્યારે મને લાસ્ટ પોડકાસ્ટમાં જ્યારે અમારા એક ગેસ્ટે મને કીધું હતું તો હું બહુ કન્ફ્યુઝ થઈ ગયો હતો કે લાઈક મને એમનો જવાબ તો ખબર પડી ગઈ હતી, બટ હું બહુ ક્યુરિયસ હતો કે વાય ધીસ. તો તમે જે આન્સર આપ્યો છે એટલો સિમ્પ્લિફાય કરી દીધો છે મારી ક્યુરિયોસિટીને.